તો કે મજૂરી કોણ લઈ જવાનું? તો કે ખેડૂત છે, એની પાસે થોડી ઘણી જમીન છે, એને કામ હોય તો મજૂરને બોલાવે. તો મજૂરને 500 રૂપિયા દાડી લઈ જાય, દાડી દઈ અને ખેતમાં લઈ જાય, પોહાય એવું નથી. ત્યારે આ વાત ચલાવવી પડે છે. હવે 300 રૂપિયામાં ખેત મજૂરી કરવા માટે મજૂર આપણા ખેતરે આખો દિવસ કામ કરે ને આપણે એને 300 રૂપિયા દેવી છે, એટલે મહિને 9000 રૂપિયા થયા. તો 9000 રૂપિયા આ સમયમાં આ મોંઘવારીની અંદર કોઈ એવું માનો છો કે ઘર ચાલે? 2 જણા હોય તો ન ચાલે. તમારા છોકરાને ભણાવવાના, તમારા ખેતીના ખર્ચા, તમારા રસોડાના ખર્ચા, અત્યાર સુધીમાં ભાજપે ત્રાહિમામ કરવા સિવાય કાંઈ કર્યું નથી. અને જેમ ગોપાલભાઈ બોલે એમ કે ચારેય બાજુથી મોત સિવાય શેનાય સમાચાર નહીં. તેમ હવારમાં જાગો અને મોત સિવાય કાંઈ દેખાય જ નહીં. તે પેલા ન્યૂઝ તો કે ગમે એના મોત ના હોય. હું આજે નવસારી જઈને આવ્યો. અમદાવાદથી મુંબઈ સુધીનો નેશનલ હાઈવે છે. એક રાજ્યથી બીજા રાજ્યને જોડતો નેશનલ હાઈવે, એની ઉપર જ નવસારી આવે. નવસારી જવા માટે 5 કલાક ઇનફ છે. હું નવસારીથી સવારમાં 10 વાગ્યે ગાડી લઈને નીકળ્યો હતો અને અત્યારે પહોંચ્યો સીધો આ હળદર ઉતર્યો છે. આવી પરિસ્થિતિ છે. પણ હવે એમાં શું થાય છે પાછું, આપણે બધાને વિચારે એવા આવે છે કે હવે તો રોડ રસ્તા નો હારો, આપણે ક્યાંય રોડે સડવું છે. ઈ ખાડે આપણને ક્યાં નડે છે? પણ તમે સમજો કે જે રોડ બની રહ્યો છે, જે પુલ બની રહ્યો છે, ઈ કોઈ એક વ્યક્તિના ખીચાના